બનાવીશું સત્યનારાયણ ભગવાનના પ્રસાદ। સ્વાગત છે તમારું મારા ફ્રેશ વિથ આશા ડાઇનિંગ કિચનમાં। તો ચાલો બનાવીએ મહાપ્રસાદ। મહાપ્રસાદ માટે આપણે જોઈશું 1 કપ સૂજી, 1 કપ ઘી, થોડાક તુલસીના પાન, 1 ટેબલસ્પૂન લીધી છે બદામ, 1 ટેબલસ્પૂન લીધી છે પીળી દ્રાક્ષ, કાજુ અને ઇલાયચી પાવડર। તો શરૂ કરીએ। સૌ પ્રથમ પહેલા ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે એમાં રવો ઉમેરીશું। ગેસની ફ્લેમ આપણે હાઈ ટુ મીડિયમ જ રાખીશું। હવે આપણે આમાં રવો ઉમેરીશું। અને આપણે ધીમી આંચ પર સાંતળી લઈશું। જ્યાં સુધી રવો બરાબર શેકાય અને ફૂલી ન જાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે। રવામાં ઉમેરવા માટે આપણે અહીંયા 1.5 કપ જેટલું દૂધ લીધું છે। હવે દૂધને આપણે ગરમ કરી લઈશું। આપણો રવો શેકાય સરસ થવા માંડ્યો છે। થોડીક વાર આપણે શેકાવા દઈશું। બધો જ રવો ફૂલીને એકદમ સરસ થઈ જાય દાણેદાર ત્યાં સુધી શેકવાનો। રવામાં ઉમેરવા માટે આપણે 1/2 કપ જેટલી ખાંડ લીધી છે। આપણો રવો બરાબર શેકાય અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આમાં દૂધ ઉમેરીશું। એની સાથે આપણે ખાંડ ઉમેરીશું। એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી બરાબર હલાવીશું। ટેબલસ્પૂન ઘી ઉમેરીશું। ઉપરથી ઘી ઉમેરી રવો સરસ બની જાય ત્યાં સુધી હલાવીશું। એકદમ મિક્સ કરી લઈશું। હવે આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી
લો ફ્લેમ પર થવા દઈશું. હવે આપણે તેમાં ઇલાયચી પાવડર ઉમેરીશું. ઇલાયચી પાવડર ઉમેરી એકસાથે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં બદામના ટુકડા, પીળી દ્રાક્ષ, કાજુના ટુકડા બધું જ ઉમેરી એકદમ સરસ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે રવામાંથી બધું જ ઘી છૂટું પડી અને બહારની સાઈડ નીકળવા લાગ્યું છે. હવે આપણો રવો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે આપણે એને સર્વ કરીશું. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. બાઉલમાં લઈ અને સર્વ કરીશું. તૈયાર છે આપણો મહાપ્રસાદ. હવે આપણે ઉપરથી ગાર્નિશ કરવા માટે થોડાક બદામના કટકા, પીળી દ્રાક્ષ અને કાજુ ઉમેરી, તુલસીના પાન ઉમેરી સર્વ કરીએ. તો તૈયાર છે આપણો મહાપ્રસાદ. તમને મારી આ રેસીપી કેવી લાગી? લાઈક, કોમેન્ટ અને શેર કરી. હા, અને કોમેન્ટ કરીને બતાવજો કે તમને મારી રેસીપી આ કેવી લાગી.